જય જવાન જય કિસાન ખેડૂતોની વાર્તામાં હું શૈલેષ ડુબરિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે મિત્રો મરચાના ખેતરમાં જઈ અને આ 2-3 દિવસથી સતત વરસાદ આવે છે। વરસાદના લીધે અત્યારે કેવા કેવા પ્રોબ્લેમ મરચામાં આવે એના વિશેની આપણે ચર્ચા કરવાના છે। તો પહેલા તો અત્યારે જે આપણે બેડમાં ડ્રીપમાં આપણે એમોનિયમ સલ્ફેટનો અત્યારે ઉપયોગ કરવો પડે, એટલે પેલી છોડ જે ટ્રેસમાં આવી ગયો છે અને અત્યારે મૂળ જે છોડ છે ને, મતલબમાં તમે બીજા કાંઈ ખાતર આપો ને તો છોડ અત્યારે મૂળ ખોરાક ન લઈ શકે। એના માટે અત્યારે તમારે એના પછી આપણે હ્યુમિકનું આપણે ડ્રીપમાં આપવાનું છે। હ્યુમિક આપ્યા પછી 2-3-4 દિવસ પછી આપણે એની અંદર કેલ્શિયમ નાઇટ્રેટ નીચેથી આ બધું આ જે તમને વાત કરું છું બધી બેડમાં જ આપવાની છે। અને જેને વધારે પાણી ભરાતું હોય ને વધારે જેને જે સમસ્યા હોય એના માટે તો આ વહેલી તકે તરત જ આનો ઉપયોગ અત્યારે જ કરવો। બીજી વસ્તુ છે કે અત્યારે તમે જાહો તમારી ખેતર ઉપર તો અત્યારે તમને એમાં કાંઈ પ્રશ્ન દેખાશે નહીં, પણ આ 2-3 દિવસથી સતત છોડ ડ્રેસમાં છે, જો આની અંદર આ માઇનોર પીળા ધાબા દેખાતા હોય છે, એટલે અત્યારે આની અંદર ફૂગનો એટેક આવી ગયો છે। પણ આ તમને તડકો જેવો સૂર્યપ્રકાશ આવશે ને 2 દિવસની અંદર, એટલે તમને આમાં ડાઉની પાવડર જોવા મળશે। એટલે એના માટે અત્યારે તમારે સ્કોરનો તમે સ્પ્રે કરી શકો, અથવા તમારે ત્યાં કોઈ તમે બીજી જે કાંઈ એને લગતા જે કાંઈ ઉપયોગ તમે જે દવા કરતા હોય એના માટે ડાઉની પાવડરી માટે અત્યારે સ્પ્રે પહેલાં એ લઈ લેવો। અને પછી છોડને ટ્રેસ માવો એના માટે આપણે એને સીવીડનો બાયોજામ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ। અને બાકી તો જો આ ગરમી અત્યારે છે ને, હવે ગરમી આ 2 દિવસ પછી પાછી જે ચાલુ થાય એટલે થ્રીપ્સનો એટેક અત્યારે દેખાતો નથી પણ આવશે। એટલે એના માટે થ્રીપ્સમાંય તમે જે તમારા હિસાબથી તમે જે કાંઈ એના ઉપયોગ કરતા હોય, ફિફ્રોલિન છે અથવા તમને જે અનુકૂળતા આવે એ થ્રીપ્સ માટે તમે કટાણે સ્પ્રે બિલકુલ તમારે પહેલાં એ લઈ લેવાનો છે। આટલું આ જે ચર્ચા થઈ ને આ વસ્તુ તમારે આ 2 દિવસની અંદર 3 દિવસની અંદર ફરજિયાત અત્યારે કરવાની, તો એના માટે જે આગળ જે સમસ્યા આવતી હોય છે ને એ સમસ્યા રોકાઈ જાય। એટલે અત્યારે તમે આવશો વાવો ખેતરમાં, તમે આવશો વાડીએ જોવો તો તમને આમાં કાંઈ પ્રોબ્લેમ દેખાય નહીં, પણ આ વસ્તુ કરવાથી તમને સીધું બેનિફિટ મળશે। ઓલું હવે જે વરસાદ જાહેર 5 દીમાં ધીમે ધીમે બધા પ્રોબ્લેમ આવશે ને એ ન આવે એના માટેના આપણે આગોતરું પ્લાનિંગ છે અત્યારે આપણું। એટલે આવી રીતે તમે કરી શકો છો। આભાર।